ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ મ્યુલ એકાઉન્ટના કેસમાં સુભાષનગર એસબીઆઈના બેંકમાં ખાતું ધરાવતા શખ્સને ઝડપી લીધા બાદ વધુ 2 શખ્સોના નામ ખુલવા પામ્યા છે। સુભાષનગર એસબીઆઈ બેંકમાં વિવિધ રાજ્યના 6 સાયબર ફ્રોડમાં 9,64,545 જેવી રકમ વિવિધ ખાતામાંથી ઉપાડવામાં આવી હતી, જેમાં નીરવ વિક્રમભાઈ પંડ્યાનું નામ બહાર આવતા તેની ધરપકડ કરી પૂછતાછ કરતા કાળિયાબીડના રાજુભાઈ વાઘોસી અને મયુરભાઈ નામના 2 શખ્સોના નામ ખુલતા તેની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ये साइड का पूछ